સ્વાગત છે મિત્રો તમારો મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 236 જગ્યાનું નામ છે મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક 3ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો આજે તેની વિગતવાર ચર્ચા કરવાની છે। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો વિગતવાર જોઈએ તો મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક 3ની જગ્યાની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ojas.gujarat.gov તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 16/8/2024 થી 31/8/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે પરીક્ષા પદ્ધતિ રહેશે તે MCQ ટાઈપની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા યોજવામાં આવશે। ત્યારબાદ મિત્રો જગ્યાઓ જોઈએ વિગતવાર તો જગ્યાઓ આ પ્રમાણે છે, જેમાં મિત્રો જાહેર ક્રમાંક 236 ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક 3ની જેમાં મિત્રો નિયામક રાજ્ય અગ્નિ નિવારક સેવાઓ ગાંધીનગર ખાતામાં 9 જગ્યા છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 108 જગ્યા છે। ટોટલ મળીને મિત્રો 117 જેટલી જગ્યાઓ ઉપર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે પગાર ધોરણ રહેશે મિત્રો તો પગાર ધોરણ આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો જે નિયામક રાજ્ય અગ્નિ નિવારક સેવા ગાંધીનગર ખાતામાં જે ભરતી થશે તેનું પગાર ધોરણ 26,000 રહેશે અને ત્યાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ 26,000 પગાર રહેશે। પરંતુ મિત્રો જે નિયામક રાજ્ય અગ્નિવીર નિવારક સેવામાં છે તે 5 વર્ષ માટે ફિક્સ છે અને જ્યાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ આપણે મિત્રો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો 31/8/2024 થી 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો જે શૈક્ષણિક લાયકાત રહેશે તે HSC પાસ હોવું જોઈએ અને ત્યારબાદ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અને મિત્રો હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ અને મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર સર્વે નિયત થયેલ નીચે મુજબનું લઘુત્તમ શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ। તો આ તમામ શૈક્ષણિક લાયકાત તો હોવું જ જોઈએ। ત્યારબાદ મિત્રો શારીરિક માપદંડ પણ ધરાવતો હોવો, જેમાં મિત્રો મૂળ ગુજરાતના ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઊંચાઈ 160 સેન્ટીમીટર, ફુલાવ્યા પહેલાંની જે છાતી હોવી જોઈએ તે 81 અને ફુલાવ્યા પછીની 86 સેમી હોવી જોઈએ અને લઘુત્તમ મિત્રો વજન હોવું જોઈએ 50 કિલો। અને ત્યારબાદ મૂળ ગુજરાતના ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ, ફુલાવ્યા વગરની 81 અને ફુલાવ્યા સાથેની 86 અને 50 કિલો વજન હોવું જોઈએ। ત્યારબાદ મહિલાઓની જે શારીરિક માપદંડ રહેશે તે મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 156 સેન્ટીમીટર અને વજન હોવું જોઈએ 40 કિલોગ્રામ। ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારોમાં 158 અને વજન રહેશે 40 ગ્રામ। તો આ પ્રમાણે શારીરિક માપદંડ હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે ત્યારબાદ કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ અને ત્યારબાદ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તો આ તમામ મિત્રો શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે નહીં મિત્રો। ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટીની વિગત જોઈએ તો મિત્રો 200 મીટરની રહેશે, જેમાં 6 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। જે ઉમેદવાર પાળીનો સહારો લેશે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે। સમય મર્યાદામાં જ ક્વોલિફાય કરવાનું રહેશે, એટલે કે 6 મિનિટમાં જ પૂર્ણ કરવાની રહેશે 200 મીટરની। ત્યારબાદ મિત્રો 2 કિમીની સામાન્ય દોડ રહેશે, જે 12 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો 30 મીટર અને 63 હોજનો પાઇપ ઉંચકીને 100 મીટરની દોડ રહેશે, જે 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। ત્યારબાદ રસ્સા પકડી ગાંઠ વગરની 20 ફૂટ ઉપર ચડવાનું રહેશે, જે 2 પ્રયત્નોમાં સફળતાપૂર્વક કરવાની રહેશે। તો આ મિત્રો રહેશે શારીરિક ક્ષમતા કસોટી। ત્યારબાદ મિત્રો વધુમાં વધુ 2 તક આપવામાં આવશે। આથી કોઈ કર્મચારી 3 તકની મર્યાદામાં તમામ 4 કસોટીઓ નિયત સમય મર્યાદામાં અને માંગ્યા મુજબના પ્રયત્નમાં પૂર્ણ નહીં કરી શકે તો તેની નિમણૂક રદ કરવામાં આવશે। ત્યારબાદ વયમર્યાદામાં છૂટછાટ જે મિત્રો સરકારના નિયમો પ્રમાણે મળવાપાત્ર રહેશે।
મિત્રો એસીબીસીનું જે ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ તે 1/4/2022થી 31/8/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ. અને ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે સર્ટિફિકેટ હોવું જોઈએ તે 1/9/2021થી 31/8/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા જોઈએ, જેમાં મિત્રો સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા જોઈએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ અથવા ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જે વયમર્યાદાની તારીખ નક્કી કરવામાં આવશે તે મિત્રો 31/8/2024ને ધ્યાનમાં લેવામાં આવશે. અરજી કરવા માટે મિત્રો 16/8/2024થી 31/8/2024 દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે હવે મિત્રો જે પરીક્ષા ફી રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત ઉમેદવારોને ₹500 અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવાર માટે ₹400 ફી રહેશે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત કરવામાં આવશે, એટલે જે પરીક્ષા આપશે તેને ફી પરત કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો પરીક્ષા ફી રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ 5/9/2024 સુધી રહેશે. હવે પરીક્ષા પદ્ધતિ જોઈએ તો મિત્રો પરીક્ષા પદ્ધતિ MCQ ટાઈપની OMR પદ્ધતિથી યોજવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B યોજવામાં આવશે. જેમાં મિત્રો પાર્ટ Aમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ અને ગાણિતિક કસોટીના 30 ગુણ, ટોટલ 60 ગુણની રહેશે પાર્ટ A. ત્યારબાદ પાર્ટ Bમાં જોઈએ મિત્રો તો પાર્ટ B ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કના, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના રહેશે. કુલ 150 માર્કનું હશે પાર્ટ Bમાં પ્રશ્નપત્ર. મિત્રો પાર્ટ A ના 60 પ્રશ્નો અને પાર્ટ Bના મિત્રો 150 પ્રશ્નો, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંનેના સંયુક્ત રીતે 3 કલાક 180નો સમયગાળો રહેશે. મિત્રો મિનિમમ લઘુત્તમ લાયકી ધોરણ 40% રહેશે. ત્યારબાદ મિત્રો 2 ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે ક્વોલિફાય કરવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ 1/4 એટલે કે 0.25 રહેશે મિત્રો, નેગેટિવ માર્કિંગ. ત્યારબાદ આગળ જોઈએ આપણે મિત્રો જે રમતગમતના માર્ગ મેળવવા માંગતા હોય ત્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેમને ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. મિત્રો ઉપરોક્ત 3 સ્તર સિવાયની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની અગ્રતા માટે માન્ય ગણવાની રહેતી નથી. ઉમેદવારે અરજીપત્રમાં વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ પ્રમાણે તારીખ 9/8/2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની 117 જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતો તે સર્વ ઉમેદવારી નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.